ટેક્સટાઇલ સિટી ગણાતા સુરતમાં વારંવાર ઠગો લાખો કરોડો રૂપિયાનું ઉઠમણું કરતા હોય છે, ત્યારે સુરતના સારોલી પોલીસ મથકની હદમાં ટેક્સટાઇલ માર્કેટમાં વેપારી પાસેથી લાખો રૂપિયાનો કાપડનો માલ ઉધારીમાં લઈ જઈ રૂપિયા નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનાર આરોપીને વડોદરામાંથી સારોલી પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। સુરતના સારોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કામરેજ ખાતે ખાતું ધરાવનારા અજય નરોડિયાએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સારોલી ખાતેના કુબેરજી વર્લ્ડ ટેક્સટાઇલ માર્કેટમાં ભાગ્યશ્રી ફેશન નામે વેપાર કરતા ઠગ વેપારી મુકેશ દોશી અને ભરત ઉર્ફે વિવેક પાંડે તેઓને વિશ્વાસમાં લઈ જઈ તેઓ પાસેથી 23,41,000થી વધુનો કાપડનો માલ ઉધારીમાં લઈ જઈ 50,000 રૂપિયા માત્ર આપી બાકી રહેલા 22,91,000થી વધુ રૂપિયા ન આપી ઠગાયા કરી હતી। જેને લઈને સારોલી પોલીસે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર ડૉક્ટર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનર CU પરેવની સૂચના લઈને સારોલી PISR વેકરિયાની ટીમ PSI UB મેનપરા સાથે પેટ્રોલિંગમાં હતી। ત્યારે એસઆઈ ધનંજય સંજયભાઈ, અનામેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ વિજોબા, અનામ પોલીસ કોન્સ્ટેબલ વૈભવ પદમસિંહભાઈની મળેલી બાતમીના આધારે સારોલી પોલીસ મથકમાં લાખો રૂપિયાનો કાપડનો માલ ઉધારીમાં લઈ જઈ રૂપિયા ન આપી ઠગે આચરનાર ઠગ વેપારી મૂળ રાજસ્થાનના પ્રતાપગઢ, હાલ પર્વત પાટિયા ખાતે માધવબાગ પાસે ઋષિ વિહારના ટાઉનશીપમાં રહેતા મુકેશ સાંતેલા દોશીને ગોડાદરા વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો।